નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી વન ગુજરાતની અંદર આપનું સ્વાગત છે. તો આજે તારીખ 23/8/2024. અત્યારે આપણે ચાંદના 7:30 વાગ્યાના લાઈવ સમાચાર જોવાના છીએ. ત્યાં મિત્રો ગુજરાત પરથી સાતમ આઠમ દરમિયાન ગુજરાત પરથી વાદળોનું ઝુંડ વટવાનું છે. મિત્રો ગુજરાત પરથી વટશે મોટા મોટા વાદળોનું ઝુંડ. ખેડૂત મિત્રો થઈ જાજો સાવધાન. સાતમ આઠમ દરમિયાન વરસાદ પણ પડવાનો છે. મિત્રો સાતમ આઠમની અંદર અત્યારે ફૂલ વરસાદ બતાવી રહ્યો છે. સાતમ આઠમ દરમિયાન સાતમ આઠમની અંદર આગાહી પણ આપવામાં આવી ચૂકી છે. સાતમ આઠમ દરમિયાન આગાહી જોવા મળી આવી છે. મિત્રો સાતમ આઠમ દરમિયાન ગુજરાત પરથી પસાર થવાના છે મોટા વાદળોના ઝુંડ. મિત્રો વાદળોના ઝુંડ પસાર થવાના છે. અત્યારે હાલ લાઈવ જોઈ શકતા છે 23 તારીખના ચાંદના 7:30 વાગ્યાના લાઈવ સમાચાર. ભાવનગરની અંદર અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે. ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર આપણે જોઈએ ભાવનગરના આજુબાજુના વિસ્તારોની અંદર જોઈએ આપણે તો જેમ કે તળાજાના આજુબાજુના વિસ્તારોમાંની અંદર પડી રહ્યો છે ભારે વરસાદ. આપણે જોઈએ કેટલો વરસાદ પડી રહ્યો છે તો 15 થી 20 mm વરસાદ પડી રહ્યો છે ભાવનગરના આજુબાજુના ગામડાઓમાં. આપણે જોઈએ સાતમ આઠમ દરમિયાન કેટલી આગાહી રહે છે, કયા કયા રાજ્યોમાં કયા કયા ગામડાઓમાં આગાહી રહે છે. તો આપણે જોઈએ સાતમ આઠમની અંદર આગાહી ક્યાં ક્યાં રહે છે. તો સાતમ આઠમમાં ભાવનગર, અમરેલી ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી જોવા મળી આવી છે. જેમ કે જુનાગઢ, તળાજા, અલંગ, મહુવા ઘણા વિસ્તારોની અંદર આગાહી આપવામાં આવી છે. મિત્રો આગાહી આપવામાં આવી ચૂકી છે. મિત્રો સાતમ આઠમમાં પડે છે ધોધમાર વરસાદ. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે. રાત્રિ દરમિયાન સાતમ આઠમની અંદર મિત્રો સાતમ આઠમની અંદર પડી શકે છે ધોધમાર વરસાદ. તો આપણે જોઈએ આગળ આપણે 24 તારીખની અંદર જોઈએ. જેમ કે 24 તારીખે ગુજરાતની અંદર રાંધણ છઠ બોલવામાં આવે છે. રાંધણ છઠની અંદર કેટલો વરસાદ પડવાનો છે તો આપણે જોઈએ 24 તારીખમાં 7:30 વાગ્યાના સમાચાર. તો રાંધણ છઠની અંદર વરસાદ બતાવી રહ્યો નથી ગુજરાતની અંદર. તો રાંધણ છઠની અંદર ગુજરાતમાં વરસાદ નથી બતાવી રહ્યો. છૂટા છવાયા છાંટા જોવા મળી આવ્યા છે ગુજરાતની અંદર રાંધણ છઠની અંદર. તો 24 તારીખે ગુજરાત પર છૂટા છવાયા છાંટા જોવા મળી આવ્યા છે. અને તો આપણે જોઈએ 25 તારીખ જેમ કે સાતમની અંદર સાતમ બોલવામાં આવે છે 25 તારીખે. તો 25 તારીખે આપણે જોઈએ તો સાંજના 7:30 વાગ્યે જોઈએ તો મિત્રો તમે જોઈ શકતા છો સુરતની બાજુમાં એક મોટું લાલ સર્કલ બની ગયું છે. મિત્રો સુરતની અંદર ધોધમાર વરસાદ સાતમની અંદર પડવાનો છે. મિત્રો સાતમની અંદર સુરતની અંદર પડશે વરસાદ. મિત્રો આગાહી પણ આપી દેવામાં આવી હતી સુરતની અંદર 25 તારીખની અંદર. મિત્રો ગુજરાત પરથી પસાર થવાના છે મોટા વાદળોના ઝુંડ. મિત્રો પસાર થશે મોટા ઝુંડ વાદળોના. મિત્રો સુરતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે જેમ કે અમદાવાદ છે એવા સુરતના આજુબાજુના વિસ્તારોમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી આપી દેવામાં આવી છે. મિત્રો આપણે જોઈએ 26 તારીખની અંદર જોઈએ આપણે સવારના સમાચાર જોઈએ તો સવારના સમાચાર જેમ કે 24 તારીખે આઠમ બોલવામાં આવે છે ગુજરાતની અંદર. આઠમની અંદર આપણે જોઈએ કેટલો વરસાદ પડવાનો છે. તો આઠમની અંદર જોઈએ આપણે તો ભાવનગર, ઉના જેવા ઘણા વિસ્તારોની અંદર અત્યારે આઠમની અંદર વરસાદની આગાહી જોવા મળી આવી છે. જેમ કે જામનગર, વેલાવળ, અમદાવાદ, સુરત એવા ઘણા વિસ્તારોની અંદર અત્યારે વરસાદ જોવા મળી આવ્યો છે આઠમની અંદર.
આ મિત્રો ખેડૂતો થઈ જાવ સાવધાન. જેમ કે સાતમ આઠમની અંદર ગુજરાત પરથી પસાર થવાના છે મોટા વાદળોના ઝુંડ. આ મિત્રો પસાર થવાના છે મોટા વાદળોના ઝુંડ. આ મિત્રો આપણે આ વરસાદ જોઈએ તો સુરત બાજુના વરસાદ છે. ગુજરાત તરફ પણ ત્રાટકી શકે છે. આ મિત્રો ગુજરાત તરફ ઇશારો બતાવી રહ્યા છે. તમે લાઈવ જોઈ શકતા છો. આ મિત્રો સાતમ આઠમની અંદર આપણે જોઈએ સાંજના 7 વાગ્યાના સમાચાર. સાંજના 7 વાગ્યાના સમાચાર જોઈએ તો તમે લાઈવ જોઈ શકતા છો કે આઠમના 7:30 વાગ્યાના સમાચાર જોઈએ તો તમે જોઈ શકતા છો અમદાવાદની બાજુમાં એક મોટું લાલ સર્કલ બની ગયું છે. રેડ ઝોન આપી દેવામાં આવ્યું છે. અમદાવાદની અંદર વરસાદ પડે છે ફૂલ આઠમની 7:30 વાગ્યે. ના મિત્રો સુરત ઉપર પણ અસર રહે છે વરસાદની આઠમની અંદર સાંજના સમાચાર છે. ના મિત્રો ભાવનગર, તળાજા, અલંગ, જૂનાગઢ એવા ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. જેમ કે જામનગર, ઓખા, દ્વારકા એવા કેટલાય વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે. જેમ કે અમદાવાદ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. તળાજા, ડાઠા, મહુવા એવા ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહે છે. તો આપણે જોઈશું હવે કાલના એક આવા જ નવા સમાચારમાં લાઈવ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે જોઈએ કાલના આવા જ નવા સમાચારમાં. તો જોતા રહેજો ઓનલી ઓન